નમસ્કાર દોસ્તો, ફરી એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો જય જોશી અને આજે આપણે 28 દિવસ બાદ ફરી એક નવા વ્લોગમાં જોડાઈ ચૂક્યા છીએ। ગોપનાથ તળાજાથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યાંથી 3 કિલોમીટરના અંતરે આંબળા ગામ આવેલું છે, જ્યાં રાકાસર તળાવ છે। તે તળાવની અંદર માતાજી એટલે કે રન્નાદેવી એટલે રાંદલમાં સ્વયંભૂ પ્રગટ છે। ત્યાંનો એક ઇતિહાસ છે, ત્યાં મેળો ભરાય છે। તો ત્યાં જલ્દી જ મળીએ છીએ, બન્યા રહેજો, મજા આવશે। फाइनली गाइज अमे पहुंची चूक्या छीए राकासर आंबळा गामनी बाजुमां राकासर नामनुं तळाव हतुं। त्यां अत्यारे अमे गाड़ी पार्क करी चूक्या छीए अने 1 कलाक अमारे लेट थयुं छे। ट्राफिक बहु हतुं केम के चौथो रविवार हतो। अने आ अमारी पाछळ तमे जोई शको छो ते शुं कहेवाय के माताजीनुं मेन मंदिर छे अने अमे अहींया गाड़ी पार्क करी दीधी छे। हवे आपणे जोईए मेळामां अने पछी माताजीना दर्शन करीए, बन्या रहेजो। तो फाइनली આપણે રાકાસરના રાંદલમાં પહોંચી ચૂક્યા છીએ। તો ચાલો દર્શન કરીએ। અને આની હિસ્ટ્રીની વાત કરું તો 750 વર્ષ જૂનું આ મંદિર છે। અને આ મંદિર એક તળાવની અંદર મંદિર છે, રાકાસર નામનું આ ત્યાં તળાવ હતું। અને અહીંયા માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ તેનો જીર્ણોદ્ધાર નહીં પણ મંદિરની સ્થાપના કરી હતી, કેમ કે ત્યારે માતાજી સ્વયંભૂ અહીંયા પ્રગટ થયા હતા। એવી અહીંની સ્ટોરી છે। મને મળતી માહિતી મુજબ આ સ્ટોરી તમને જણાવું છું। ઘણા બધા શ્રદ્ધાળુઓ માનતા પણ રાખે છે, વાંધિયાને પુત્ર પણ માતાજી આપે છે। અને રાંદલમાંનો અહીંયા એટલો હાશ છે કે વાત પૂછવામાં। પણ મંદિરના પૂંજારીને ઇન્ટરવ્યૂ લેવાની મેં ટ્રાય કરી, પણ તેમનું ઇન્ટરવ્યૂ ના લઈ શક્યો કેમ કે ટ્રાફિક બહુ હતું, તે માટે હું તેમનું ઇન્ટરવ્યૂ ન લઈ શક્યો। એટલે વધુ માહિતી મેં તેમની પાસેથી જાણી, તો થોડો ઘણો ઇતિહાસ અને થોડી ઘણી વાતો મને કીધી છે। દર્શન કરાવી દીધા છે અને કરી પણ લીધા છે। તો હવે સીધા જ મળીએ છીએ મેળામાં। કેવી મોજ આવે છે મેળામાં, તો બન્યા રહેજો। અને ડ્રોન આવી ચૂક્યું છે આપણું, વિશાલભાઈનું સારું થઈ ગયું છે, તો ડ્રોન શૂટ પણ દેખાડી દઈએ છીએ તમને, બન્યા રહેજો। છુક છુક ગાડીએ જવું છે, હાલો જઈ આવી, હાલો હાલો। તો પહોંચી ચૂક્યા છીએ મેળાની અંદર। આમાં જવું છે, આમાં ના જવું છે તો બન્યા રહેજો। છુક છુક ગાડી ને ઘણી બધી વસ્તુ છે। ડ્રોન શૂટ મેં જોઈ ચૂક્યા છો। અને આ છે મેળો।
છોકરા રમશે. ફાઇનલી ગાઈઝ મેળાનો આનંદ માણીને હવે હું ને વિશાલભાઈ બંને જઈ રહ્યા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો, હવે સીધા જ અહીંથી નીકળીએ છીએ ગોપનાથ મહાદેવ. તો મળીએ છીએ સીધા જ હવે ગોપનાથ મહાદેવ. તો મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને તમને દર્શન કરાવી દઈએ છીએ હવે. તો હવે જઈએ છીએ આપણે તળાજગોર. તો ફાઇનલી ગાઈઝ તમને માતાજીના દર્શન કરાવી ચૂક્યા છીએ અને આપણે ગોપનાથ મહાદેવના મંદિરના પણ દર્શન કરાવી દીધા. સાથે સાથે મેળાનો કેવો આનંદ કર્યો છે તમે જોઈ ચૂક્યા છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો ફરી એકવાર સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી દો અને સાથે બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ જલ્દી જ નવા વ્લોગ સાથે. તબ તક બાય.